નવા એડમિશન સાથે મળી રહ્યા છે. શું નામ છે બેટા તારું? દર્શન. દર્શન. દર્શન ક્યાંથી છું? ધંધુકા. ધંધુકા. સો ધંધુકાથી દર્શન આવ્યો છે અને ધોરણ કયામાં એડમિશન? 9માં એડમિશન લેવાનું છે. ધોરણ 8 પાસ કરીને આવ્યો છે. અને દર્શનના જિંદગીની વાત કરીએ તો દર્શન ના મમ્મી નથી અને દર્શનના મમ્મી રિસેન્ટલી એક્સપાયર થઈ ગયા છે 3 મહિના પહેલાં. બંને કિડની ફેલ થઈ ગઈ હતી. સો ખૂબ મોટી સમસ્યાના જીવનમાં રિસેન્ટલી આવી છે, પણ દર્શન હિંમત હાર્યા વગર કંઈક આગળ વધવા માગે છે, કંઈક કરવા માગે છે. સો પપ્પા એકલા છે અને ભાઈ છે તારા બેટા? ભાઈ મોટો છે કે નાનો છે? મોટો. મોટો ભાઈ છે. શું કરે છે ભાઈ? કામ છે. કામે જાય છે? શેમાં કામ કરે છે? અમદાવાદ. અમદાવાદ નોકરી કરે છે. અને ઘરમાં તો તું તારા પપ્પા બે જ? તો જમવાનું બનાવવાનું બેટા? બા બનાવે છે. ઓકે. સો દર્શનને બહુ હોશિયાર પણ છે. દર્શનને 8માં કેટલા ટકા બેટા? 8માં 59. આગળ ભણવું છે ને, બહુ મસ્ત. ચિંતા દૂર કરવી છે ને, બરાબર? કંઈક આગળ વધવું છે. સો આવા જેટલા પણ એકલા દીકરા હોય, જેના મમ્મી નથી, પપ્પા નથી, એના માટે એડમિશન ઓપન થઈ ગયા છે. નીચે એડ્રેસ દેખાઈ રહ્યું છે. શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. મોકલી આપો. માતા પિતા વિહોણા એવા તમામ બાળકો, તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના. રહેવાનું, જમવાનું, ભણવાનું, ચોપડા, સ્કૂલ બેગ, ફી બધું જ ફ્રી છે. 1 પણ રૂપિયા ફી આપવા નથી. બધું અહીંયા તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. તમારે ફક્ત આવવાનું છે. વિડીયોને શેર કરજો અને જરૂરિયાતમંદ એવા તમામ બાળકોને અહીંયા મોકલી આપજો. ધન્યવાદ.